નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ચિતા આંદોલન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે। તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે। કેમ તો અહીંયા ઘણા બધા ગામો ડૂબમાં જાય છે। કેન નદીનું પાણી બેતવા નદીમાં ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે રિવર લિંકિંગ પ્રોજેક્ટ હેઠળ કેન બેતવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। બેતવા નદી બુંદેલખંડમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કેન નદીનું પાણી જો બેતવા નદીમાં ઠાલવવામાં આવે તો બુંદેલખંડના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણીની સુવિધા મળશે, જેનાથી સિંચાઈ અને પાણી બંને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થાય। હવે સમસ્યા ક્યાં આવી? તો આ સારું કામ છે, વિકાસનું કામ છે, તો સમસ્યા આવીને ઊભી રહી છે આદિવાસીના વિસ્થાપનના પ્રશ્નની। આનાથી તેમના ફક્ત જીવનશૈલીને જ અસર થવાની છે। તેમને વિસ્થાપિત કરીને એમને રિફંડ પણ આપવામાં આવશે, જમીન આપવામાં આવશે, બધું જ ઓકે છે, પરંતુ તેમની જીવનશૈલીનું શું? રાઈટ, તો એ પ્રશ્ન પણ ત્યાં આવીને ઊભો રહ્યો છે। એટલા માટે મહિલાઓ અને બાળકોએ પ્રતિકાત્મક રૂપે ચિત્તા ઉપર ઊંઘીને આંદોલન કરે છે કે અમે અહીંયા મરી જઈશું, પરંતુ બીજે જઈશું નહીં। એમની જીવનશૈલી તો પ્રભાવિત થતી હોય છે, એક મૂળ હોય છે, બાયોડાયવર્સિટીને નુકસાન થઈ રહ્યું છે। આ પણ એક પ્રશ્ન ઊભો છે, એ તો અલગ જ પ્રશ્ન છે બાયોડાયવર્સિટીનું નુકસાન। તમને ખ્યાલ જ હશે કે વિકાસના નામે આખો આરે ફોરેસ્ટ કાપી નાખવામાં આવ્યું હતું, કેટલું બધું કાપવામાં આવ્યું હતું, છત્તીસગઢનું જંગલ, રાઈટ, હંસદેવ જંગલોને વિકાસના નામે। તો એ બાયોડાયવર્સિટી ફક્ત નુકસાન નથી હોતું, આવનારા ભવિષ્યમાં એ મોટી અગમચેતી હોય છે। વિકાસ એવો ન હોવો જોઈએ કે જે તમને નુકસાન કરતું હોય ભવિષ્યમાં જઈને, રાઈટ। તો આ પણ એક રિવર લિંકિંગનો પ્રોજેક્ટ એના કારણે ચર્ચામાં રહ્યો છે। હવે તમારે આની હેઠળ શું યાદ રાખવાનું છે? તો કેમ પ્રશ્નો ઉદ્ભવ્યો છે, તેમને શું નુકસાન થાય છે? તો પહેલો પ્રશ્ન તો બંધારણની કલમ 21 ગરિમાપૂર્ણ જીવન જીવવાનો દરેકને અધિકાર છે, એ પણ પ્રભાવિત થાય છે, રાઈટ। એનાથી એમના ગરિમાપૂર્ણ જીવન જીવવાનો હક પણ છીનવાઈ જાય છે ક્યાંક ને ક્યાંક। બીજું, વન અધિનિયમ 2006 હેઠળ આદિવાસીઓને જંગલના સંસાધનો અને જમીન ઉપર તેમને હક આપવામાં આવે છે, બંને ઓકે। અને પેસા એક્ટ 1996 જેમાં આદિવાસીની મરજી વગર તેમનું વિસ્થાપન શક્ય નથી, જ્યારે અહીંયા વિસ્થાપન કરાવવામાં આવી રહ્યું છે અને એના કારણે આ વિરોધ થયો છે। છેલ્લા કેટલાય સમયથી આ વિરોધ ચાલી રહ્યો છે। હવે તમે શું માનો છો કે વિકાસના નામે વિકાસ કરવો હોય તો વિનાશ પણ થતો હોય છે? આપણે સરદાર સરોવર ડેમ જોયું છે કે કેટલા બધા ગામો ડૂબવા ગયા હતા, નર્મદા બચાવો આંદોલન પણ ચાલ્યું હતું અને વિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ શું એવો વિકાસ શક્ય છે કે જ્યાં કોઈકનો વિનાશ થતો હોય? તમારો મંતવ્ય મને આપજો, બરાબર છે? અને હા, આ બધી જ માહિતી તમે ડિટેલ લખી લેજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમારે પોઈન્ટ લખવા હોય કે શું સમસ્યા સર્જાતી હોય છે વિકાસની સાથે આદિવાસી સમાજમાં, તો તમે આ મુદ્દાને ટાંકી શકો। તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું।